ચાલો આજે આપણે એક એવી સફર પર જઈએ જે આપણને સીધા ઉનાળાની બપોરની યાદ અપાવશે. આજે આપણે બનાવીશું કાચી કેરીવાળી દાળ, એ જ ખાટો મીઠો સ્વાદ જે દરેક ગુજરાતીના દિલમાં વસેલો છે. અને આ વાનગીનો અસલી સ્ટાર કોણ છે? આ કાચી કેરી. જુઓ તો ખરી, આ જ તો છે જે સાધારણ દાળમાં જાન પૂરી દે છે. આપણે જોઈશું કે કેવી રીતે આ તાજી સામગ્રી ભેગી મળીને એક જાદુઈ સ્વાદ બનાવે છે. તો કોઈ પણ સરસ રસોઈ બનાવતા પહેલા સૌથી પહેલું અને જરૂરી પગલું શું હોય? બધી સામગ્રી ભેગી કરવી. તો ચાલો ફટાફટ નજર નાખી લઈએ કે આપણને શું શું જોઈશે. આ દાળનો આખો ખેલ એની સામગ્રીમાં જ છે. એક બાજુ તુવેર દાળની મીઠાશ તો બીજી બાજુ કાચી કેરીની ચટાકેદાર ખટાશ, અને સાથે રાઈ જીરું, આદુ, મરચાં અને મીઠા લીમડાનો તડકો. વાહ! આ બધું ભેગું મળીને જે સ્વાદ બનાવે છે એની તો વાત જ શું કરવી. અને એક વાત તો છે, જ્યારે સામગ્રી આવી તાજી અને રંગબેરંગી હોય ને તો વાનગી તો સ્વાદિષ્ટ બનવાની જ છે. દાળ, કેરી અને મસાલાના આ જીવંત રંગો જ એની ગેરંટી આપે છે. રસોઈ બનાવવાની ખરી મજા ત્યારે જ આવે જ્યારે બધું જ હાથવગું હોય, એટલે કે બધી સામગ્રી પહેલેથી જ કાપીને માપીને તૈયાર રાખો. પછી જુઓ રસોઈ બનાવવાનો આખો અનુભવ કેટલો સરળ અને મજેદાર બની જાય છે. સારું, તો બધી તૈયારીઓ થઈ ગઈ છે. હવે ગેસ ચાલુ કરીએ અને જોઈએ કે આ બધી સામગ્રી એકસાથે મળીને કેવો કમાલ કરે છે. રીત એકદમ સહેલી છે. પહેલાં દાળને સરસ ધોઈને બાફી લેવાની, પછી એમાં નાખવાના કાચી કેરીના ટુકડા, થોડી હળદર અને મીઠું. બસ પછી એને ધીમા તાપે ઉકળવા દો, જેથી કેરીની બધી ખટાશ દાળમાં બરાબર ભળી જાય. અને હવે આવે છે એ સ્ટેપ જે આ દાળને 4 ચાંદ લગાવી દેશે. હા, આપણે વાત કરી રહ્યા છીએ વઘારની. આ જ તો આપણી રસોઈનો આત્મા છે. એક વાત હંમેશા યાદ રાખજો, વઘાર વગર દાળ અધૂરી છે. આ વઘાર જ છે જે સાદી બાફેલી દાળને એકદમ સ્પેશિયલ અને સુગંધિત બનાવી દે છે. એક ક્ષણની કલ્પના કરો. ગરમ ઘીમાં રાઈના દાણાનો તડતડાટ, જીરું અને મીઠા લીમડાની એ મહેક જે આખા ઘરમાં ફેલાઈ જાય. સાચું કહું તો આ રસોઈ નથી, આ એક અનુભવ છે. ચાલો, તો આપણી સ્વાદિષ્ટ દાળ તૈયાર છે. સુગંધ પણ જોરદાર આવી રહી છે. હવે સમય છે એને સરસ રીતે પીરસવાનો. આખરે જમવાનું પહેલાં આંખોથી જ ખવાય છે, ખરું ને? આ ગરમાગરમ દાળને વરાળ નીકળતા ભાત અથવા તો ફૂલકા રોટલી સાથે પીરસો. ઉપરથી થોડા તાજા ધાણા અને આદુ મરચાં નાખવાનું બિલકુલ ન ભૂલતા. બસ પછી જુઓ કેવી મજા આવે છે. ખરેખર આ વાનગીની સુંદરતા એની સાદગીમાં જ છે. એ આપણને શીખવે છે કે કેવી રીતે રોજિંદા ઘટકો પણ ભેગા મળીને કંઈક એવું બનાવી શકે છે જે સીધું દિલને સ્પર્શી જાય. તો આ હતી આપણી સ્વાદિષ્ટ સફર. પણ જતા પહેલાં એક સવાલ મનમાં થાય છે. ઉનાળાની એવી કઈ વાનગી છે જેની સુગંધ આવતા જ તમને સીધા બાળપણના દિવસો યાદ આવી જાય છે? વિચારવા જેવો સવાલ છે નહીં?